નમસ્કાર દોસ્તો, આજથી શરૂ થાય છે આપણી ઉત્તર ભારતની યાત્રાની વિડિયો સિરીઝ, જેમાં સૌ પ્રથમ આપણે જઈશું અમદાવાદથી હરિદ્વાર, તે પણ ટ્રેનમાં. તો ચાલો શરૂ કરીએ આપણી આ યાત્રા. આ વિડીયોમાં હું વ્યક્ત કરીશ મારો એ અનુભવ જે મને થયો અમદાવાદથી હરિદ્વાર જતી યોગ એક્સપ્રેસના એસી કોચમાં. સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કે હરિદ્વાર જતા રસ્તામાં કયા સ્ટેશનો આવે છે. મને આશા છે કે આ વિડીયો જોયા બાદ તમને ખુદને એવો અનુભવ થશે જાણે તમે અમદાવાદથી હરિદ્વારની આ યાત્રા કરી છે. તો આ વિડીયોને પૂરો જુઓ અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરો. તો દોસ્તો, હરિદ્વાર જવા માટેની ટ્રેન પકડવા હું આવી ગયો છું અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર. રોજ સવારે 9:55 અમદાવાદથી ઉપડે છે હરિદ્વાર જતી યોગ એક્સપ્રેસ. તો આ છે એ ટ્રેન જેમાં હું મુસાફરી કરીને હરિદ્વાર પહોંચીશ. મેં ટિકિટ લીધી છે એસી 3 ટાયર કોચની, જેની ટિકિટ મને પડી છે અંદાજે 1410 રૂપિયામાં. તો ચાલો હવે ટ્રેન શરૂ થવાને થોડી જ વાર છે, આપણે ચડી જઈએ આપણા કોચમાં અને માણીએ યાત્રાનો આનંદ. સવારના 10 થતાં જ ઉપડી ગઈ છે આપણી યોગ એક્સપ્રેસ. હવે બીજા દિવસે બપોરે 12 વાગ્યે આપણે પહોંચીશું હરિદ્વાર. અંદાજે 26 કલાકની મુસાફરી બાદ આપણે પહોંચીશું હરિદ્વાર, જ્યાં આપણે ગંગા આરતી, હરકી પૌડી ઉપરાંત અન્ય ઘણા બધા મંદિરોના દર્શન પણ કરીશું. જો તમને એસીની ટિકિટ પોસાતી નથી તો તમે આ ટ્રેનની સ્લીપર કોચની ટિકિટ પણ લઈ શકો છો, જેની કિંમત છે 525 રૂપિયા. આમ તો આ ટ્રેન એક્સપ્રેસ છે, પરંતુ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મને ખબર પડી કે આ ટ્રેન અંદાજે 40 સ્ટેશન પર હોલ્ટ કરવાની છે. આ ટ્રેનની સૌથી સારી બાબત એ છે કે આ ટ્રેન અંદાજે 6 રાજ્યમાંથી પસાર થશે, જેમ કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ ઉત્તરાખંડ. 10 વાગ્યે ઉપડેલી આપણી ટ્રેન અંદાજે બપોરે 12 વાગ્યે આવી પહોંચી છે મહેસાણા જંકશન પર. મહેસાણામાં 3-4 મિનિટના હોલ્ટ બાદ ફરીથી આપણી ટ્રેન ચાલવા લાગી છે. હવે આ ટ્રેન પાલનપુર જશે અને ત્યારબાદ પ્રવેશ કરશે રાજસ્થાનમાં, જ્યાં આબુ રોડ, ત્યારબાદ અજમેર અને પછી રાત્રે આવશે જયપુર. ટ્રેનની સફર આગળ ધપાવીએ તે પહેલા હું તમને એસીના 3 ટિયર કોચની અંદરનો માહોલ દેખાડું. બહાર છે ધોમ ધકતો તાપ અને 22 ડિગ્રી તાપમાનમાં મુસાફરો ટ્રેનની અંદર ઓઢીને સૂતા છે. જરા જોઈ લો. 1400 રૂપિયાની ટિકિટમાં તમને ટ્રેન તરફથી એક ધાબળો, એક ઓશીકું અને એક ચાદર મળશે. આમ તો 3 ટિયર એસીનો આ કોચ એવો જ છે જેવો સ્લીપર કોચમાં હોય છે. ફરક છે માત્ર એસીનો અને તેના જ છે પૈસા. હવે ફરીથી આપણી સફર શરૂ થઈ ગઈ છે. સવારે 10 વાગ્યે આ ટ્રેન ઉપડી હતી. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હવે આપણે ધીમે ધીમે રાજસ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છીએ, એટલે કે પાછળ છૂટી રહ્યું છે આપણું ગુજરાત. રાજસ્થાનમાં ઘણા બધા સ્ટેશન પર આ ટ્રેન હોલ્ટ કરે છે, જેમાંથી સૌથી મોટા 2 સ્ટેશન છે. એક છે અજમેર, જે આવશે રાત્રે 9 વાગ્યે અને એક છે જયપુર. બપોરના 2:30 વાગતા જ આપણે પ્રવેશ કરી લીધો છે રાજસ્થાનમાં અને મને દૂરથી દેખાવા લાગ્યા છે રાજસ્થાનના પર્વતો. થોડી જ વારમાં આવશે રાજસ્થાનનું સૌથી પહેલું મોટું સ્ટેશન કે જેનું નામ છે આબુ રોડ, કે જ્યાંથી આપણે જઈ શકીએ છીએ માઉન્ટ આબુ પર. તો લો, આપણે આવી ગયા છીએ
આબુ રોડ સ્ટેશન પર અત્યારે વાગ્યા છે 2:40. અંદાજે 4.5 કલાકનો સમય થયો અમદાવાદથી આબુ રોડ સ્ટેશન પર આવતા. હવે આપણે જઈશું થોડા આગળ અને માણીશું ટ્રેનની આ મુસાફરીનો આનંદ. હવે સીધા વાગ્યા છે રાતના 9:20 અને સ્ટેશન આવ્યું છે અજમેર. જરા જોઈ લઈએ આ સ્ટેશન. આપણી ટ્રેન અંદાજે અડધી કલાક મોડી ચાલી રહી છે. આપણે અજમેર આવવાનું હતું 9:15 વાગ્યે, પરંતુ આપણી ટ્રેન પહોંચી છે 9:20. 5 મિનિટના હોલ્ટ બાદ આપણે હવે અજમેર સ્ટેશનને પાછળ છોડીને આગળ જઈશું. હવે રાત્રે અંદાજે 12 વાગ્યે આપણું મોટું સ્ટેશન આવશે, જેનું નામ છે જયપુર. ખૂબ થાકી ગયો હોવાના કારણે રાત્રે હું તમને જયપુરનું સ્ટેશન નહોતો બતાવી શક્યો, અને જ્યારે સવારે હું 7 વાગે ઉઠ્યો ત્યારે દિલ્હી પણ જતું રહ્યું હતું અને સ્ટેશન આવ્યું હતું ગાઝિયાબાદ. કોઈ કારણસર આપણી ટ્રેન અંદાજે 1 કલાક મોડી ચાલી રહી છે, જેથી આપણે હરિદ્વાર 12 નહીં પરંતુ 1 વાગે પહોંચીશું. તો રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી બાદ આપણે આવી પહોંચ્યા છીએ ઉત્તર પ્રદેશની સરહદની અંદર. ઉત્તર પ્રદેશમાં 3-4 સ્ટેશન લીધા બાદ આપણે પ્રવેશ કરીશું દેવભૂમિ ઉત્તરાખંડમાં. સવારે જ્યારે ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી અને હું મારા કોચની બહાર નીકળ્યો ત્યારે મને જોવા મળ્યા આ દ્રશ્યો. તો હવે ધીમે ધીમે ખેતરો લીલાછમ દેખાવા લાગ્યા છે. મતલબ કે ક્યાંક આસપાસ જ પાણી હશે, જેનો સીધો અર્થ એવો થયો કે આપણે આવી ગયા છીએ ઉત્તરાખંડમાં. આખરે બપોરે 12:45 આપણે આવી પહોંચ્યા છીએ આપણી મંજિલ એટલે કે હરિદ્વાર રેલવે સ્ટેશન પર. 45 મિનિટ મોડી છે આપણી ટ્રેન. અંદાજે 26 કલાક અને 45 મિનિટની સફર બાદ આપણે આવી ગયા છીએ હરિદ્વાર રેલવે સ્ટેશન પર. એકંદરે શાંતિપૂર્ણ રહી મારી આ સફર. કોઈ મોટી મુશ્કેલી ન પડી. હરિદ્વાર સુધીની આપણી આ સફર પૂરી તો થઈ છે, પરંતુ ખરી સફર હવે શરૂ થશે, કારણ કે હવે આપણે ફરવાના છીએ ઉત્તર ભારતના ઘણા મોટા સ્થળોએ. મને આશા છે કે આ વિડીયો જોનારા તમામ લોકોને એવું લાગશે કે તેમણે પણ અમદાવાદથી હરિદ્વારની ટ્રેનની આ સફર કરી છે. હવે પછીના વિડીયોમાં હું તમને લઈ જઈશ હરિદ્વારની મુલાકાતે અને આખું હરિદ્વાર તમને ફરાવીશ આ વિડીયોના માધ્યમથી. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. નમસ્કાર.